નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. સમગ્ર વડોદરા શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં હાલ પીવાના પાણીને લઈને ભારે બૂમાબૂમ જોવા મળી રહી છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે શહેરને પીવાનું પાણી પૂરું પાડતી વડોદરા મહાનગરપાલિકા જ બહારથી પાણીના જગ મંગાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરની ખૂણે ખૂણેથી અત્યારે પાણી માટે ત્રાસી ગયેલી જનતાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉનાળાની આ આકરી ગરમી વચ્ચે વડોદરાવાસીઓને પીવાના શુદ્ધ પાણીના એક એક ટીપા માટે વલખા મારવા પડે છે. વારંવાર વહીવટી તંત્રના દરવાજા ખખડાવવા છતાં પણ અધિકારીઓ અને નેતાઓ માત્ર આશ્વાસનો જ આપી રહ્યા છે, જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર કોઈ ઉકેલ દેખાતો નથી. આ આખી ઘટનામાં સૌથી મોટી કટાક્ષની અને આશ્ચર્યજનક બાબત તો એ સામે આવી છે કે જે મહાનગરપાલિકા આખા શહેરને પાણી પૂરું પાડવાની જવાબદારી નિભાવે છે, તે જ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં અત્યારે પીવાના પાણીના લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. કોર્પોરેશનની કચેરીમાં જ અધિકારીઓ અને મુલાકાતીઓ માટે પાણીના જગ બહારથી ખરીદીને મંગાવવા પડી રહ્યા છે, જ્યારે પાલિકા પોતાની કચેરીમાં પાણીની યોગ્ય વ્યવસ્થા નથી કરી શકતી, ત્યારે તે લાખો વડોદરાવાસીઓની તરસ કેવી રીતે छिपाવશે તેવા સવાલો શહેરમાં વહેતા થયા છે. સ્માર્ટ સિટીના નામે ટેક્સ વસૂલતું તંત્ર જનતાને પ્રાથમિક જરૂરિયાત એવું પાણી ક્યારે પૂરું પાડશે તેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.